નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ફક્ત એક ઔષધિનો ઉપયોગ કરીએ અને જે નાના બાળકોને પણ તકલીફ થતી હોય અથવા તો જે લોકોને ઉંમર ઘણી હોય એટલે કે 60-70 વર્ષ હોય એટલે વૃદ્ધાવસ્થા સમય દરમિયાન એ જે તકલીફ થતી હોય એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. ફક્ત એક જ ઔષધિનો ઉપયોગ તમે કરી શકો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. તો એ છે મિત્રો તકલીફ. સૌથી પહેલા તે સમજી લઈએ કે એ છે મિત્રો કબજિયાત સંબંધી તકલીફ થતી હોય. સવારે તમારું પેટ બરાબર સાફ ના થતું હોય, તમે કોઈ પણ અનાજ લેતા હો, તમને તકલીફ થતી હોય, અથવા તો નાના બાળકોને પણ આ સમસ્યા થતી હોય, અથવા તો જે લોકોની ઉંમર વધારે હોય તો એ લોકોનું ભોજન પાચન શક્તિ પણ નબળી પડી શકે, જેના કારણે ડાયજેશન સિસ્ટમ વીક થઈ જાય, એના કારણે કબજિયાત સંબંધી પણ તકલીફ થતી હોય છે. તો એવા સંજોગોની અંદર તમે આ ફક્ત એક ઔષધિનો ઉપયોગ કરી શકો. એ પણ ખૂબ સીધો સાદો અને સરળ રીતે તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તમને જિજ્ઞાસા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવનાર સમયની અંદર પણ આ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો એ ઔષધિનું નામ છે મિત્રો જરદાલુ. બરાબર છે, જરદાલુ. તો જરદાલુ એટલે કે એક મૃદુ વિરેચક ઔષધિ છે. બરોબર છે, એટલે એ તો ઘણા વ્યક્તિઓ જોઈ પણ હશે અને અનુભવ પણ કરી ચૂક્યો હશે. મૃદુ વિરેચક ઔષધિ એટલે કે મળ સરળતાથી ઉતરી શકે. એનો ઉપયોગ તમે કઈ રીતના કરી શકશો? તો રાત્રે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર 4 થી 5 ટુકડા એ બોળી રાખવાના, આખી રાત પલાળી રાખો. ત્યારબાદ સવારે થોડુંક ગરમ કરવાનું અને ત્યારબાદ ઠંડુ પડવા દો, અને એ જે ટુકડા છે એ તમારે ચાવીને ખાઈ જાઓ, અને ત્યારબાદ એ જ ઠંડુ પાણી તમે ઉપરથી 2 થી 3 ઘૂંટડા તમે પી શકો. તો મોટું વિરેચક ઔષધિ છે એ તમને મળ સંબંધી ઘણા વખતથી તકલીફ થતી હોય, તમે માની લો કે કોઈ બીમારીની અંદર સપડાયા, તમે ગોળીઓનું સેવન કરતા હો છો અને તમને દરરોજ કોઈક ને કોઈક વખતે તમને મળની અંદર બદલાવ થતો જોવા મળતો હોય, તો પેટ સાફ ના થતું હોય, તો એવા સંજોગોની અંદર તમે આ મૃદુ વિરેચક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો. તો તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. અને નાના બાળકોને તકલીફ થતી હોય તો ફક્ત તમારે એક ટુકડો થોડા ઘણા છે તમે એનું સેવન કરાવી શકો, તો પણ સમસ્યા દૂર થઈ શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. કદાચ તમને મળત્યાગ સંબંધી તકલીફ થતી હોય, આંતરડા બરોબર સાફ ન થતા હોય, આંતરડાની અંદર ઘણી વખત ચૂક જેવી થતી હોય, દુખાવો થતો હોય, તો એ આંતરડાને પણ ક્લીન કરી નાખે, મોટા આંતરડાને. તો આ મૃદુ વિરેચક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો. રાત્રે પાણીની અંદર પલાળી દો, હલકું સવારે ગરમ કરો, ઠંડુ પડવા દો, 1 થી 2 ટુકડો તમે ચાવીને ખાઈ જાઓ, અને ત્યારબાદ એ જ પાણી તમે 1 થી 2 ઘૂંટડા તમે પી શકો. તો તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો મળે કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.